ધોલેરા એક્સપ્રેસ વે પરથી હાઈવે પોલીસ અને ટોલ પ્લાઝાની ગંભીર બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં હાઈ સ્પીડ એક્સપ્રેસ વે મોતની સવારી દ્રશ્યમાન થઈ રહી છે, જ્યાં એક ઓવરલોડ ઇકો કાર અને તુફાન જીપની છત પર આખી બાઇક બાંધીને તેની આસપાસ લોકો બેઠા છે। સાથે જ અંદર પણ મુસાફરો ભરીને બે રોકટોક પસાર થઈ રહી છે। અગાઉ પણ આ પ્રતિબંધિત એક્સપ્રેસ વે પર રિક્ષાઓ ફરતી હોવાના પણ વિડીયો સામે આવ્યા હતા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે। જે કશ્યપ, જોઈ શકાય જોખમી સવારી હાઈવે ઉપર સામાન ઉપર જિંદગી લટકતી જોવા મળી રહી છે। બિલકુલ જોખમી મુસાફરીનો વિડીયો છે તે વાયરલ થયો છે। આ વિડીયો છે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે જે નવો બનાવવામાં આવ્યો છે ત્યાંનો આ વિડીયો છે અને બે ફોર વ્હીલ જે છે તે દ્રશ્યમાન થઈ રહી છે અને જેમાં ઓવરલોડ વ્હીકલ હોવાનું સામે આવી રહ્યું છે। અંદર મુસાફરો તો બેઠા છે અને વાહનની ઉપર આખું બાઇક બાંધવામાં આવ્યું છે અને એક વ્યક્તિ પણ ત્યાં બેઠેલો નજરે પડી રહ્યો છે। હાઈવે પોલીસ હોય, નેશનલ હાઈવે ઓથોરિટી હોય કે પછી ટોલ પ્લાઝા છે, તેની ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે આ પ્રકારે જોખમી મુસાફરી કરવી બિલકુલ યોગ્ય નથી અને તેને મંજૂરી પણ આપવામાં આવતી નથી। ના તો ટોલ પ્લાઝા દ્વારા તેને રોકવામાં આવે છે, ના તો પોલીસ દ્વારા આ એક્સપ્રેસ હાઈવે છે તેના ઉપર કોઈ પણ પ્રકારનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। જ્યાંથી હાઈવે શરૂ થાય છે અને ભાવનગર ખાતે જ્યાં પૂર્ણ થાય છે ત્યાં પણ કોઈ પણ પ્રકારે ચેકિંગ ના હોવાના કારણે આ પ્રકારની મુસાફરીઓ બે રોકટોક રીતે ચાલી રહી છે। આટલેથી આ વાત નથી અટકતી। અગાઉ એક્સપ્રેસ હાઈવે ઉપર કે જ્યાં ફોર વ્હીલ અને હેવી વાહનો છે તેને જ મંજૂરી હોય છે, પરંતુ આ જ એક્સપ્રેસ હાઈવે ઉપર રિક્ષાઓ છે તે ફરતી નજરે પડી હતી અને ગંભીર પ્રકારની બેદરકારી ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે। જી બિલકુલ કશ્યપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।